પિકનિક નો સામાન બધું, ચૂલો, મેગી, નાસ્તો, પાણી આવી ગયું છે બધું સામાન. હવે થોડીક ગાડી સાફ થાય છે પછી નીકળીએ. બાકી રહી ગયો દરવાજો થોડોક લોક કરવાનો. ડેવિડ બેસી ગયો છે. ઘણા ટાઈમ પછી નીકળી. કોલ્ડ સ્ટાર્ટ થઈ જાય ગાડી. પપ્પા કરે છે ગાડી સાફ. ચાલો નીકળીએ હમણાં. પછી હવે નવાનું પ્રેશર જોઈ લો ગાડીમાં. ઓર્ડર લેવાનો શું ફાયદો ખબર? હું તમને દેખાડું. જો ગમે ત્યાં જવું છે, હવા ચેક કરવી છે તો ચેક કરાવવાનો જ આવી પડે. સમજો, જો આ રીતે કરીએ એટલે તરત ટાયરની હવા દેખાડી દે. એટલે આ એક ફાયદો રહે. સમજો, ટોપ મોડલનો કોઈ પણ વસ્તુ ચેક ન કરવી પડે તો કમ્પ્લીટ દેખાડી દે. તો ચાલો કોલ સ્ટાર્ટ ગયા છે ફ્યુલ અપ કરાવવા માટે. કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું રસપ્રદ જીવનના નવા વ્લોગમાં. અને નીકળી ગયા છીએ આપણે સવારમાં વહેલી સવારમાં ટ્રીપ ઉપર. સ્મોલ પિકનિક ટ્રીપ તો ન કહીએ કાંઈ. અને આવી ગઈ છે રતન માસીની એની ગાડી. નાસ્તો તો આપણે જોકે લીધો જ તો, પણ તોય આપણે ખમણ લઈ લીધા છે. એમ જસ્ટ ગુજરાતી થિંગ, ખમણ લઈ લીધા છે. અને માસીની આવી ગયા છે એની ગાડી લઈને. હલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ધન ટણ, ગુડ મોર્નિંગ. શું કરો છો? તો મામી ને એ લોકો છે આજે. હે નિર્વા, કેવા કપડા પહેર્યા આજે? શું વાત છે? એક્સાઇટમેન્ટ છે ને? ઉત્સાહ છે ને? ઉત્સાહ હે? હમણાં તમારે સાલિયા ને એવું ધોવાનું છો? ટ્રીપમાં ચા બનાવીને સાલિયા ધોવાના છે. હે ઢીંગલી? હમણાં હુઈ જવાના છે. ગાડી ચડશે ને થોડાક રોડે ત્યાં ધ્યાન ચડવાનું છે. મારા મમ્મી તો હુતા જ નહીં, બોલો. એ સૌથી પહેલા તૈયાર થઈ ગયા હતા. એ હમણાં ગાડીમાં હુઈ જાય. અહીંથી આમ ગાડી જાય ને ત્યાં જ હુઈ જાય આમ કરી. શૈલેષ માસા એટલે પછી ડો હોય ને આમ ઝાકતો કેડો રાખવો પડે. હવે તે નીકળવી હમણાં. ચા બા બનાવી હમણાં ઉભી રાખી. હું કરો તો બ્રેસલેટ કરો તો બોલી. સોના નહીં, ઓલા હીરા નો આવે. હીરા માણેક નું કરાવેલું. જો શું વાત છે. ચલો આપણી ગાડી ઊભી છે અહીંયા. શૈલેષ માસાની કંઈક ડિસ્કશન કરે છે. મુના મામાની બધા. મુના મામા હારે હોય ને લોકેશન ન જોવું પડે ભલામણા. શું કે શૈલેષ પટેલ? ગુડ મોર્નિંગ. ચલો વાહ ભાઈ વાહ. થોડીક આમ બેસ ઓલા મામા લાવે છે. આ તો આગળ ભડકો થયો. આગળ બધું ગરમ કરવું જોઈએ ત્યાં ત્યાં જો. આયા તો આગ જો આગળ માહોલ બનવા મળે. આમ લગીને ગરમાહટ. આ બાજુ વહી આવો, ત્યાં ધુવાડો ઉડે છે. હા જો મેન નજારો આ છે. આમ જો છે ને તાને એવો મસી ફીણા આવશે અજમાના નામે. રતનબેન કેમ કઈ બોલતા નથી? આપણું હાલે છો ભાઈ? માસી આઈડિયા આપી દે. જો વિડીયો જો હમણાં જોજો. ઈ રહેમાન ડકેટ વાળી રીલ્સ ઉતારવી છે આમ કરી. રહેમાન ડકેટ કી મોટ બડી ही કસાઈ નું માહોલ. ઓયા નોકરી જલજીરા ચલો હવે આવે છે આપણું ચાનો સામાન. ગેસ આવી ગયો છે. છટાઈ ને એવું બધું આવે છે. હવે જામશે મજા. હવે પિકનિક ની શરૂઆત થઈ કહેવાય ખરેખર. અને પંખીડા ઉડે છે આકાશમાં. જો મારા ખબર વગર કેમ નાખી દીધી યાર તમે?
ચાનો ટેસ્ટ નહીં આવે. જો ખમણ, દૂધ, રોટલો અને બની ગઈ ચા. વાહ હા, આ તો મારી હાટી લેવા લાગે થોડુંક શાક. હે બધાયનું થોડુંક થોડુંક છે એમ ને. વાહ ભાઈ વાહ. ગુજરાતી બાપુ હોય એટલે આ ખમણ તો જોઈ હો ભાઈ. ખમણના ડટ્ટા જોઈ, એની વગર મજા નહીં. હું આવી ગયો છું હવે અહીંયા થોડુંક જોવા કઈ રીતનું છે એમ વ્યવસ્થા. ઉપર ગાડી ઠેઠ લગીને જાય છે કે નહીં હું થોડુંક પૂછી લેવી ને તો આઈડિયા આવે એ પ્રમાણે થોડુંક પૂછી લઉં ઉપર લગીને જાય છે કે નહીં. પૂછી લીધું છે આપણે જેમ જો સામે હતા ને ગુજરાતી ફેમિલી એવું છે. વિડીયો શૂટ તો નથી કરવો આપણે પણ હવે દેખાડો તમને હમણાં દેખાડું ખમણ આ બાજુ વહી જાઓ ને પછી દેખાડું. જો અમે જોરી ઓલી ગાડી આ વાળી ગાડી છે ને એ લોકો એટલે લઈને આવ્યા છે. આપણી ગાડી તો લાગે છે સરસ, ખૂબ સરસ. એરાવત. ચાલો જાય અંદર, રજીસ્ટ્રેશન કરાવીએ, ટિકિટ લઈએ અને પછી જાવીએ આપણે ઉપર અને પાડીએ સરસ મજાના ફોટા. આગળનો વ્લોગ પાર્ટ 2માં આવશે, તો ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ વ્લોગ.